સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસના દરોડા। સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહીમ પાસે 10થી વધુ પાડા મળી આવ્યા। કામિલ નામનો વ્યક્તિએ કોર્ડન કરી 10થી વધુ પાડા બાંધી રાખ્યા હતા। આ પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાનું પોલીસને માહિતી મળી હતી। પોલીસે બાતમીને આધારે અલગ અલગ ટીમો બનાવી સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી। પોલીસે 10થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે। પોલીસે કામિલ નામના વ્યક્તિને અટકાયત કરી છે। એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસના દરોડા। શું ઘટના બની આજે? પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે। તો આ બાતમીના આધારે આજે ઝોન 3ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે। તો અત્યારે હાલમાં એનિમલ ક્રુઆલિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે, જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।